મહત્વના સમાચાર વાવથરાદમાંથી મળી રહ્યા છે કે વાવથરાદ જિલ્લાના દિયોદર જિલ્લા પંચાયત સીટમાં ટિકિટ ન મળતા કોંગ્રેસના મહિલા પ્રમુખે બળવો કર્યો છે। જૂના કાર્યકર્તાઓની અવગણના, ટિકિટ ન મળતા નારાજગી સાથે કોંગ્રેસના નિષ્ક્રિય વ્યક્તિઓને તક આપતા દિયોદરમાં રાજકારણ ગરમાયું છે। વાવથરાદ પંથકમાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા સામે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે। દિયોદર તાલુકા સ્તરે ટિકિટ વહેંચણીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા લેવાયેલા નિર્ણયોને લઈ કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ખાસ કરીને પાયાના કાર્યકરોને ટિકિટ ન આપવાના નિર્ણયથી યુવા કાર્યકર્તાઓમાં અસંતોષ ફાટી નીકળ્યો છે। મળતી માહિતી મુજબ જે વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે તે પાર્ટીમાં સક્રિય રીતે ક્યારેય નજરે જ પડ્યા નથી, કેસ પણ પહેર્યો નથી અને સીધી ટિકિટ, આવો ગુસ્સો અનેક જૂના કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો છે દિયોદર ખાતેથી કે જ્યાં કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે। અનેક જૂના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે। વર્ષોથી મેદાનમાં મહેનત કરતા કાર્યકર્તાઓની અવગણનાને લઈ હવે આક્ષેપો થઈ રહ્યા છે કોંગ્રેસ સામે। સ્થાનિક કાર્યકર્તાઓમાં ચર્ચા છે કે હવે કોંગ્રેસમાં સેન્સ પ્રક્રિયા માત્ર દેખાવ પૂરતી રહી છે અને વાસ્તવિક પ્રતિબદ્ધતા કે લોકપ્રિયતા કરતો સેટિંગ અને લોબિંગને વધારે મહત્ત્વ આપવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। આ નિર્ણયથી પાર્ટીના અંદર જૂથવાદને પણ બળ મળ્યું છે, જેમાં વાવથરાદ જિલ્લા મહિલા પ્રમુખે પોતાના કાર્યકર્તાઓ સાથે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે અને કેટલાક તો આ રીતે ચાલશે તો કોંગ્રેસને પરિણામ પર અસર પડશે એવી પણ ચેતવણી આપવામાં આવી છે। આવનારી ચૂંટણીને ધ્યાનમાં લેતા આ આંતરિક અસંતોષ કોંગ્રેસ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે। હવે જોવાનું રહ્યું કે આ પાર્ટીમાં બળવાખોરીને કેવી રીતે સમાવે છે કે પછી આ અસંતોષ મતદાન સુધી અસર કરશે તેવી પણ ચર્ચાઓએ હાલ જોર પકડ્યું છે। આપ જોઈ રહ્યા છો આ સીધા દ્રશ્યો છે દિયોદર રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાયો છે। કોંગ્રેસના મોટો ચહેરો ગણાતા ભાવનાબેન ઠાકોરે કેસરિયા ખેસ ધારણ કરતા અત્યારે હાલ તો કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે। દિયોદર તાલુકાના રાજકારણમાં મોટી રાજકીય ધડાકો થયો છે। જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તથા દિયોદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભાવનાબેન ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઈ કેસરીઓ ધારણ કર્યો છે। આ સમગ્ર મામલે ભારે ગાબડું પડ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। ભાવનાબેન ઠાકોરની મજબૂત લોકપ્રિયતા અને કાર્યકર્તાઓની પરની પકડના કારણે ભાજપને મોટો ફાયદો થવાના અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। પાર્ટીમાં કામ કરતી હતી, મારી કદર કોઈ ના કરી, હું પાર્ટીમાં ટિકિટ માગી તો નેતાઓ બધા આવડા ફરીને બોલી જ ના, બોલવાનું જ ના, કાર્યકર્તા બધા એકદમ મારાથી નારાજ થઈ ગયા। એટલે પાર્ટી તો મજબૂત છે પણ નેચે કાર્યકર્તું મજબૂત નહીં। કોંગ્રેસના કાર્યકરો હતા નહીં એ બધા મારાથી નારાજ છે। હું આટલી કામ કરું છું પાર્ટીમાં, ફૂલ મારી મહેનત ચાલુ છે અને ઘરે ઘરે ફરીને હું ગરીબનો ધોપો ખોલીને હું વોટિંગ લાવતી, પણ મને અત્યારે હાલમાં નારાજગી આવીને આટલું કામ કરતા આવું કરે એટલે મને પછી શેરો ફાડી અને હું કોંગ્રેસમાંથી રાજીનામું મૂકી અને ભાજપમાં જોડાઈ। પાર્ટીએ મને લાગ વળગથી બીજા ના આપી, મારું નક્કી કરેલું ના આવ્યું, મારો મેન્ડેટ નક્કી હતો અને મને પાટણથી બોલાવીને પછી એને ના 1 નંબર ઉપર મારા 1 નંબરમાં તાલુકા નંબર 1માં મારી માગણી કરેલ હતી, એમાં મને તૈયાર કરીને મને ટિકિટ ના આપી। હવે મેં શેરો ફાડીને રાજીનામું મૂકી દીધું છે। કઈ પાર્ટી સાથે જોડાયા? હવે ભાજપ પાર્ટી સાથે જોડાઈ ગઈ। કેટલા સમર્થકો આજે જોડાયા? 50 કાર્યકર્તાઓ સાથે હું જોડાઈ જઈશું અને હવે તન મન ધનથી કરી વિચારણા કરી અને આગળ અમે પાર્ટી જીતાડશું। જિલ્લા પંચાયત દિયોદરની ભાજપના ઉમેદવારને જીતાડશો કે કેમ? હવે જીતાડી જશે, ભાજપના ઉમેદવારને અમે જીતાડી જશે ભાજપમાં।